સુરતથી સમાચાર મળી રહ્યા છે। માંગરોળના એક ગામમાં દીપડો ઘૂસ્યા હોવાના સમાચાર વહેતા થયા છે। દીપડાનો આતંક અત્યારે માંગરોળમાં જોવા મળી રહ્યો છે। માંગરોળના ગામમાં દીપડો ઘરમાં ઘૂસ્યા હોવાની માહિતી મળી છે। ઓગણીસા ગામના ઘરમાં દીપડો ઘૂસ્યા હોવાના સમાચાર વહેતા થયા છે। ત્યારે પ્રકાશ ચૌધરી નામના વ્યક્તિ પર દીપડા દ્વારા હુમલો પણ કરવામાં આવ્યો હતો। ત્યારે 108 દ્વારા જંખવાવ ખાતે તેઓને લઈ જવામાં આવ્યા છે। તેઓ ઘાયલ થયા છે। ત્યારે વધુ સારવાર અર્થે તેઓને સુરત ખાતે ખસેડવામાં પણ આવ્યા છે। વાંકલ વન વિભાગની ટીમને જાણ થતાની સાથે જ તે પણ ઘટના સ્થળે પહોંચી છે। દીપડાને રેસ્ક્યુ કરી અને પાંજરે પૂરવામાં પણ આવ્યો છે। તો આ સમાચાર વહેતા થયા છે, જેમાં સુરતના માંગરોળના ગામમાં દીપડો ઘરમાં ઘૂસી ચૂક્યો હતો। ઓગણીસા ગામના ઘરમાં દીપડો ઘૂસ્યો હતો। પ્રકાશ ચૌધરી નામનો જ એક વ્યક્તિ છે, તેના પર દીપડા દ્વારા હુમલો પણ કરવામાં આવ્યો હતો। ત્યારે પ્રકાશ ચૌધરી નામના વ્યક્તિ પર હુમલો થયો હતો। જોકે હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેઓને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલે પણ ખસેડવામાં આવ્યા છે। જોકે વધુ સારવાર અર્થે તેઓને સુરત ખાતે પણ લઈ જવામાં આવી ચૂક્યા છે। વાંકલ વન વિભાગની ટીમ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। વન વિભાગની ટીમને પણ જાણકારી આપવામાં આવી છે। દીપડાને રેસ્ક્યુ કરી અને પાંજરામાં પૂરવામાં પણ આવી ચૂક્યું છે। તો દીપડાની દહેશત અત્યારે સુરતમાં જોવા મળી રહી છે। સુરતના માંગરોળનું એક ગામ છે ઓગણીસા ગામ, તેની અંદર ઘરમાં દીપડો ઘૂસ્યા હોવાની માહિતી મળી રહી છે અને એક વ્યક્તિ છે પ્રકાશ ચૌધરી નામના વ્યક્તિ પર દીપડા દ્વારા જાનલેવા હુમલો પણ કરવામાં આવ્યો છે। ત્યારે હુમલામાં ગંભીર રીતે ઘાયલ થતાની સાથે જ 108ના મારફતે તેઓને હોસ્પિટલે પણ ખસેડવામાં આવ્યા છે। જોકે વધુ સારવાર માટે તેઓને સુરત ખાતે રિફર પણ કરવામાં આવ્યા છે। ઘટનાની સમગ્ર જાણકારી વન વિભાગની ટીમને પણ કરવામાં આવી છે અને વન વિભાગની ટીમ દ્વારા દીપડાનું રેસ્ક્યુ કરી અને આ દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો છે।